આમ તો ગુજરાતની ઓળખ એ સિંહ એટલે કે ગીરના સાવજોથી ઓળખાતી હોય છે, પણ હવે એક નવા પ્રાણીઓનું ગુજરાતમાં સ્થાન એ વધી રહ્યું છે અને ગુજરાતની શાન એ પણ તેનાથી ઓળખાવા જઈ રહી છે। સાવજોના ગુજરાતમાં હવે ટાઈગરની એન્ટ્રી થઈ છે। દાહોદના રતન મહાલ અભયારણ્યમાં દેખાયો વાઘ। બાથટબમાં આરામ ફરમાવતો નર વાઘ દેખાયો હતો। હવે એક જ રાજ્યમાં 3 ટોચના શિકારી। વન વિભાગ દ્વારા વાઘનું એ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વાઘ દેખાવાની વાતને લઈ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ નિવેદન સામે આવ્યું। ગુજરાતમાંથી વાઘની સંખ્યા એ 0 થઈ ગઈ હતી, એટલે કે લુપ્ત થઈ ગઈ હતી અને ફેબ્રુઆરીથી સતત એ વન વિભાગ એ તેમની પર નજર રાખી રહ્યું હતું અને ઘણી વખત આ વાઘ એ સીસીટીવીમાં પણ કેદ થઈ ચૂક્યો હતો। એટલા માટે વન વિભાગ એ આજે વાઘ છે એ વાઘ ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને સાથે સાથે જ તેમની સંખ્યા, તેમને અનુકૂળ વાતાવરણ અને તે સારી રીતના હરીફરી શકે તેવું વાતાવરણ પણ વન વિભાગ દ્વારા એ રતન મહાલના જંગલમાં ઊભું કરવામાં આવ્યું છે। અને આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વાઘ એ બાથ ટબમાં એ આરામ ફરમાવી રહ્યો છે અને સાથે જ જે રીતનો આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, ત્યારે હવે એ રાજ્યના મંત્રી એ અર્જુન મોઢવાડિયાએ પણ એ વાઘની એ લુપ્ત થતી જાતિઓ અને સાથે જ વન વિભાગની કામગીરીને લઈ શું નિવેદન આપ્યું, આવો તે પણ જોઈએ। ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી, પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી। પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી 2025માં સૌ પ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો। આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે 4 બિગ કેટ માનવામાં આવે છે, દીપડા, સિંહ અને વાઘ, આ 4માંથી 3 જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે, પ્રે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે, તૃણભક્ષી પ્રાણીઓ, એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રે બેઝ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહેવાનો છે। તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા, કુદરતી ચોકીદાર, એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન, સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતન મહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ, રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પુષ્ટિ થવાથી વન વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે।